મારા વાલાને 5 લીટર મગાવી દો. જય સ્વામિનારાયણ. જય સોમનાથ. કેમ છો? મજામાં? હાવ. ટ્રક ઉપર 9 લીટર દૂધ છે અને કેટલા મહિના ગાભણ છે? આ 4-5 દિવસમાં આવી છે. બીજી કેટલી ગાયું કેટલી તમારી પાસે છે? મારા કને 27 થી 28. રાત્રે આપણે સુતા હોય ને હા. તો ગાડું જાણે કે નાકોડા કેમ વગાડી હા. એના આગળ ખંગેરી. એવી રીતના ખંગે એમ? હા. કેટલો સમય થયો? અને આજ 5-6 દિવસ થયા. હા, અને આ ગાય ગઈ સાલે ઈ જતો શિયાળા ને થિયરી આવે હા. એટલે ઈ પ્રોબ્લેમ ચાલુ થઈ કારણ- આ એક મિત્ર લીમડો અને વડલો જોયા અત્યારે જૂના વૃક્ષ છે. આજથી લગભગ 60 વર્ષ જૂના વૃક્ષ છે. આ જો મિત્ર, જૂના વૃક્ષની અત્યારનો નીચેનો બાંધો કેટલો બધો મસ્ત હોય. આ જો બાકી છે ને આવી છે કંઈક નિલેશભાઈની વાડી. બહુ મસ્ત વાડી છે. નાળિયેરી ને એવું બધું વાવેલું છે અને સામે પાણી પણ અત્યારે ચાલુ છે બોરનું. નિલેશભાઈ, બોરનું પાણી આવે છે કે? રામ રામ, જય માતાજી. કેમ છે બધા મિત્રો? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અમે પહોંચ્યા છીએ આજે સુખપર, અમારા પરમ મિત્રની વાડીએ નવા વર્ષની ચાય પીવા માટે. અને અમારા બીજા મિત્ર આવી ગયા. ભાઈ શું કહેવાનું? ચાય પીવા આવવાની ને? ચાય પીવરાવશે? આ એક કોથળીમાં 10 જણા કેવી રીતના ચાય પીશો એ જોવાનું ને આપણે. શું કહો છો ભાઈ? મારા વાલાને 5 લીટર મગાવી દો. એ તો જોવી આજે આ 100 ગ્રામ માંથી 5 લીટર કેવું બને છે. વાડીની ચા પીવાની મોજ કંઈક આખી અલગ આવે છે. હો, તમે કોઈ પીધી છે તો પીધી હોય તો જરાક અમને કોમેન્ટની અંદર મેસેજ કરજો કે અમે પીધી છે. આ છે અમારા પરમ મિત્ર નિલેશભાઈ અને મુકેશભાઈ ની ગાયો. આ જોઈ લો મિત્ર, અત્યારે હવે આટલી જ ગાયો છે. બાકી બીજી બધી અત્યારે સીમમાં ચરવા માટે ગઈ છે. એકદમ દેશી કાકરેજ. અને આ જોઈ લો એમનો વાડો કેટલો મસ્ત બાકી છે ને. અને આ બધા વાછડા એકદમ મસ્ત નીચે બાવળના છાયા નીચે બધા બેઠેલા છે. અમારા ભાવિનભાઈ બેઠા છે. શું કહો છો ભાવિનભાઈ? તમારા નવા વર્ષની ચાય પીવાની મજા આખી અલગ આવી હો યાર. દીપકની ચાય. ભાઈ ભાઈ, આ છે અમારા પરમ મિત્ર ભાવિનભાઈ પટેલ. અને બહુ સરસ મજાનું ફાર્મિંગ કરે છે મિત્ર. અને આજે અત્યારે એમના જોડે અત્યારે ગાયો તો નથી, પણ આપણે આવ્યા હતા અને આટલી અત્યારે ગાયો અત્યારે હાલમાં ઉભેલી છે. આ બધી ગાભણ ગાયો છે એના લીધે, કારણ કે સીમમાં ગઈ હોય ને વીઆઈ નો જાય એના માટે બધી વાડા ઉપર અત્યારે છે. જય સ્વામિનારાયણ. જય સોમનાથ. કેમ છો? મજામાં? હાવ. આ છે અમારા ભાઈ નિલેશભાઈ. અને નિલેશભાઈ શું કહો છો? બસ મજા.
આ ગાયનો શિંગડામાં શું કામે કલર લગાવેલો છે? આ ધનતેરસ ના દિવસે હા, એટલા સારું લગાવ્યું છે. અચ્છા, એમ ધન પૂજા કરવા માટે એમ? હા. હા. કેટલા વેતરની ગાય છે? આ છઠ્ઠું વેતર વિયાણી. છઠ્ઠું વેતર વિયાણી. અને અત્યારે ગાભણ છે કે વિયાઈ ગઈ છે? આ 2 દિવસમાં વિયા છે. હા. કેટલા લીટર દૂધ છે આનામાં? 7 થી 8 લીટર. 7 થી 8 લીટર. ભાઈ અને આ એની પાછળ ઊભી એ 9 લીટર. આ 9 લીટર કાંકરેજની દૂધ છે આનામાં. 9 લીટર. આ પાછળ ઊભી આમાં? હા, એમાં હા. 9 લીટર ટક ઉપર. ટક ઉપર 9 લીટર દૂધ છે. અને કેટલા મહિના ગાભણ છે? આ 4-5 દિવસમાં આવી વિયા છે. હા. એટલે ટૂંકમાં અત્યારે વાડાની અંદર જેટલી અત્યારે ગાયો ઊભી બધી અત્યારે ગાભણ જ છે. અઠવાડિયા 2-3 દિવસમાં વિયાય એમ? હા. બીજી કેટલી ગાયો કેટલી તમારી પાસે? મારા કને 27 થી 28. 27 થી 28 એમ? હા. વાહ. અને પાછળ રહી આ સફેદ કલરની? એ કાલે જ વિયાણી છે. આ કાલે વિયાણી છે એમ? હા. વાહ. મારતી નથી ને? ના. કાનમાં ટેગ બેગ ને બધું કમ્પ્લીટ રાખો એમ? હા, એ તો રાખવું જ પડે ને. ભાઈ આધાર કાર્ડ સિસ્ટમ હે ને. શું કીધું? આધાર કાર્ડ ની સિસ્ટમ હે. ભાઈ જો આવા નવા જો તમારી જેવા તો બધા પશુપાલક જો આવી રીતે સમજતા હોય ને કરાવતા હોય ને તો મિત્ર ફાર્મિંગ માં જ પૈસા લે અત્યારે. આ જો અમારા ભાઈ જો ઇન્સર્ટ બિન્સર્ટ મારીને કમ્પ્લીટ બેઠા હો. તો નિલેશભાઈ તમે મને કહેતા હતા આ ગાયને શું પ્રોબ્લેમ થયો હતો? રાત્રે આપણે સુતા હોય ને તો ગાડું જાણે કે નાકોડા કેમ વગાડી એના આગળ ખંગેરી એવી રીતના ખંગે એમ? કેટલો સમય થયો? અને આજ 5-6 દિવસ થયા. ગઈ સાલે ઈ જતો શિયાળા ને થિયરી આવે એટલે પ્રોબ્લેમ ચાલુ થઈ. કારણ કે ઠંડીનું પ્રમાણ વધારે થઈ ગયું ને ભાઈ એના લીધે થોડુંક પ્રોબ્લેમ રહેશે આનામાં. પણ ઓલી વખતે આપણે જે દેશી આપણે નુસ્ખો આપણે યુઝ કર્યો હતો કેમ રહ્યું હતું? એનું રિઝલ્ટ સારું મળ્યું હતું? એનું 12 મહિના સુધી કાંઈ નતું. હમણાં 12 મહિના સુધી કાંઈ નતું થયું ને? ભલે હમણાં જે છે પોઝિશન પાછી એવી નહીં થઈ ગઈ ગઈ સાલ. ગઈ સાલ જેવી થઈ ગઈ. તો પાછો આપણે દેશી નુસ્ખો આપણે યુઝ એનો કરવી. તો મિત્રો એમાં દેશી નુસ્ખામાં અમે શું કરેલું હું તમને બતાવું. તો પહેલા મિત્રો અમને કોમેન્ટ કરીને અમને ખાલી કીધો કે દેશી નુસ્ખો એ શું હોય છે. તો મિત્રો હું તમને કોમેન્ટની અંદર તમે મને જણાવજો. તો હું મિત્રો આની પછીનો ફરી એક નવો વ્લોગ બનાવીશ. એની અંદર મિત્રો તમને દેશી દવા આખી ઉધરસ જે ગાય ખાતી હોય ગાય ભેંસ કોઈ પણ એનિમલ તો હું મિત્રો એનું તમને દેશી દવા બનાવીને તમને એક વિડીયો બનાવીને મૂકીશ મિત્રો. તો અમારો આજનો વ્લોગ અમારો ગમ્યો હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અમારો વિડીયો શેર કરવાનો તો મિત્રો ભૂલશો જ નહીં હો ને.